નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના એવા ગુજરાતના લોકમેળા વિશે ચર્ચા કરીશું। મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ પરીક્ષાઓમાં ગુજરાતના લોકમેળા વિશે સવાલો પૂછવામાં આવતા હોય છે, જેથી કરીને આ વિડીયો મહત્ત્વનો વિડીયો થઈ જાય છે અને આ મેળા વિશે આપણે જાણવું પણ મહત્ત્વનું છે, જેથી કરીને એક્ઝામમાં આપણને આવડે। તો મિત્રો, આ વિડીયો જો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે। આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો સ્ટાર્ટ કરીએ। તો પહેલો છે તરણેતરનો મેળો। તો તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં। ક્યારે ભરવામાં આવે છે? તો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ તરણેતરનો મેળો ભરાય છે અને તે ક્યાં ભરાય છે? ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાય છે અને આ મેળામાં સુંદર ભરત ભરેલી છત્રીઓ સાથે ઘૂમતા યુવક યુવતીઓનું આ વિશિષ્ટ આકર્ષણ છે અહીંયા। ત્યારબાદ જોઈએ તો વૌઠાનો મેળો। વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? અમદાવાદ ખાતે અને તે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે અને ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માજમ અને શેરડી એમ 7 નદીઓના સપ્તસંગમ તરીકે ઓળખાય છે। મિત્રો, આ 7 નદીઓ તમને પરીક્ષાઓમાં ઘણી વાર પૂછવામાં આવતો હોય છે, જેથી કરીને તમારે આ યાદ રાખવી બહુ જરૂરી છે। ઘણીવાર મિત્રો આ 7 નદીઓ પૂછવામાં આવેલી છે, તો તમે આ 7 નદીઓ યાદ રાખી લેજો। સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માજમ અને શેરડી। વૌઠાનો મેળો કાર્તિકી 11 કાર્તિકી પૂર્ણિમા દરમિયાન ભરવામાં આવે છે અને તેમાં મોટા પાયે ગધેડાની લે વેચ કરવામાં આવતી હોય છે। ત્યારબાદ જોઈએ તો શામળાજીનો મેળો। તો શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? અરવલ્લી ખાતે અને તે મેશ્વો નદીના કિનારે ભરવામાં આવે છે અને આ મેળો દેવ ઉઠી કાર્તિકી 11 કાર્તિકી પૂર્ણિમા દરમિયાન ભરવામાં આવે છે અને આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારબાદ જોઈએ તો ભવનાથનો મેળો। તો ભવનાથનો મેળો એ ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રિ મહાવદ તેરસના રોજ સુવર્ણરેખા નદી પાસે ભવનાથનો મેળો ભરાય છે અને ભવનાથ મહાદેવ મંદિરમાં મહાકુંભ નિમિત્તે નાગા બાવાઓનું ઝુંડ, સાધુ સંતો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે। ત્યારબાદ જોઈએ તો પલ્લીનો મેળો। તો પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? ગાંધીનગર ખાતે અને તે ક્યારે ભરાય છે? તો આસો સુદ નોમના દિવસે અને પલ્લીનો મેળો ગાંધીનગરના રૂપાલમાં વરદાઈ માતાની પલ્લી ખાતે ભરાય છે અને આ મેળામાં માતાજીની માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવતું હોય છે। મિત્રો, અહીં પલ્લીના મેળામાં માતાજીની માંડવી પર લાખો કિલો ઘી અહીંયા ચડાવવામાં આવતું હોય છે, તેથી આ મેળાનું વિશેષ મહત્ત્વ છે। ત્યારબાદ જોઈએ તો ડાકોરનો માણેક કોઠારી મેળો। તે ક્યાં ભરાય છે? ખેડા ખાતે અને તે દર પૂનમે, પરંતુ શરદ પૂર્ણિમા એટલે કે માણેક કોઠારી પૂનમ હોય છે તે દિવસે અને આ મેળાનું વિશેષ મહત્ત્વ હોય છે તે દિવસે। માણેક કોઠારી પૂનમના દિવસે આ મેળાનું વિશેષ મહત્ત્વ હોય છે। ત્યારબાદ જોઈએ તો સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો। ક્યાં ભરાય છે? પાટણ ખાતે અને તે સરસ્વતી નદી કિનારે આ મેળો ભરાય છે અને આ મેળામાં ઊંટની મોટા પાયે લે વેચ પણ થતી હોય છે। ત્યારબાદ જોઈએ તો જન્માષ્ટમીનો મેળો। જન્માષ્ટમીનો મેળો શ્રાવણ વદ આઠમના રોજ ભરવામાં આવે છે અને તે ગુજરાતના અલગ અલગ સ્થળોએ આ જન્માષ્ટમીનો મેળો ભરાતો હોય છે અને આઠમમાં દ્વારકામાં ભરાતો મેળાનું વિશેષ મહત્ત્વ હોય છે। ત્યારબાદ જોઈએ તો ગોપનાથ મહાદેવનો મેળો। તો તે ક્યાં ભરાય છે? ભાવનગરમાં અને ક્યારે ભરાય છે? તો શ્રાવણ મહિનાની અમાસે તથા જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે।
ત્યારબાદ જોઈએ તો પાલોદરનો મેળો. તો પાલોદરનો મેળો ક્યારે ભરાય છે? પાલોદરનો મેળો ક્યાં ભરાય છે? તો એ મહેસાણા ખાતે ભરાય છે. પાલોદરનો મેળો મહેસાણા ખાતે ભરાય છે. અને તે ક્યારે ભરાય છે? તો ફાગણ વદ 11થી 13 સુધી પાલોદરનો મેળો ભરાય છે. અહીંયા 64 જોગણી માતાના મંદિર ખાતે પાલોદરનો મેળો ભરાય છે અને તેમાં પાક અંગે વરસાદના વર્તાની આગાહી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ચિત્ર વિચિત્ર મેળો. તો ક્યાં ભરવામાં આવે છે? તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંબભેરી ગામ ખાતે અને આ આદિવાસીઓનો મેળો છે. ત્યારબાદ જોઈએ તો અન્ય મેળાઓ. તો અન્ય મેળાઓમાં બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? મહેસાણા ખાતે. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા ખાતે ભરાય છે. ભાળભૂતનો મેળો તે ભરૂચ ખાતે ભરાય છે. ત્યારબાદ પાવાગઢનો મેળો ચૈત્રી સુદ આઠમનો પંચમહાલ ખાતે ભરાય છે. અને પાલીતાણાના જૈનનો મેળો ક્યાં ભરાય છે? ભાવનગરમાં. અને ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? દાહોદ જિલ્લામાં. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને જો તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.